નમસ્કાર, બેનિફિટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું વિપુલ. નજર કરીએ અત્યાર સુધીના મહત્વના સમાચારો પર. અમેરિકાની સરહદે થીજી ગયેલા ગુજરાતી પરિવારના કેસમાં આરોપીને 10 વર્ષની સજા થઈ છે. 2022માં યુએસ કેનેડા સરહદ પર એક ભારતીય પરિવારના ઠંડીથી મૃત્યુની દુઃખદ ઘટના બની હતી. તેમાં કોર્ટે બુધવારે આ કેસના મુખ્ય આરોપી હર્ષકુમાર રમણલાલ પટેલ ઉર્ફે ડર્ટી હેરીને 10 વર્ષની જેલની સજા ફટકારી હતી. આ કેસ માનવ તસ્કરી સાથે સંબંધિત છે, જેમાં ભારતના ગુજરાતના ડિંગુચા ગામના રહેવાસી જગદીશ પટેલ, તેમના પત્ની વૈશાલીબેન, 11 વર્ષની પુત્રી વિહાંગી અને 3 વર્ષના પુત્ર ધાર્મિકનું મૃત્યુ થયું હતું. પરિવાર -36 ડિગ્રી સેલ્સિયસની ભયંકર ઠંડીમાં યુએસ કેનેડા સરહદ પાર કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો અને માત્ર અમેરિકાથી 33 ફૂટ દૂર મૃત્યુ પામ્યો હતો. રાજ્યના અમદાવાદ, વડોદરા સહિત વિવિધ વિસ્તારોમાં મોડી રાત્રે અને અત્યારે પણ વરસાદ ચાલી રહ્યો છે. અમદાવાદમાં ગત મોડી રાત્રે 2 ઇંચ જેટલો ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા હતા. વડોદરા સહિત મધ્ય ગુજરાતમાં પણ વહેલી સવારે વરસાદ વરસી રહ્યો છે. આ ઉપરાંત બનાસકાંઠા સહિત રાજ્યના અન્ય વિસ્તારોમાંથી પણ વરસાદના અહેવાલ મળી રહ્યા છે. હજુ આગામી 2 દિવસ રાજ્યમાં વરસાદનું જોર રહેશે, તો 30 મેથી વરસાદનું જોર હળવું થવાની શક્યતા છે. હવામાન વિભાગે દરિયાકાંઠે 40થી 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે તેવી આગાહી પણ કરી છે. ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોનાના કેસનો આંક હવે વધીને 190 થઈ ગયો છે, જેમાં સૌથી વધુ 131 કેસ માત્ર અમદાવાદમાં નોંધાયા છે. અમદાવાદ કોર્પોરેશનમાંથી 131, રાજકોટ કોર્પોરેશનમાં 15, જામનગર કોર્પોરેશનમાં 5, ભાવનગર કોર્પોરેશનમાંથી 4, કચ્છમાંથી 3, બનાસકાંઠામાંથી 2, ખેડામાંથી 2 અને આણંદ, ભરૂચ, પાટણ અને વલસાડમાંથી એક નવા કેસ સામે આવ્યા છે. જોકે રાહતની વાત એ પણ છે કે કોવિડના મોટાભાગના દર્દી હાલ ઘરમાં જ સારવાર લઈ રહ્યા છે. ટેસ્લાના માલિક અને અમેરિકન અબજોપતિ એલોન મસ્કે ટ્રમ્પનો વહીવટ છોડી દીધો છે. ટેસ્લાના માલિક અને અમેરિકન અબજોપતિ એલોન મસ્કે આજે સવારે પોતાના એક્સ પર પોસ્ટ કર્યું હતું કે ટ્રમ્પના સલાહકાર તરીકે તેમનો સમય હવે પૂરો થઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે મસ્કને સરકારી ખર્ચ ઘટાડવા અને અમલદારશાહી ઘટાડવા માટે ટ્રમ્પ વહીવટમાં બનાવવામાં આવેલી ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્મેન્ટ એફિશિયન્સીના વડા તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી. અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાં આવેલા અકબરનગરમાં આજે સવારથી જ મેગા ડિમોલિશનની કામગીરી શરૂ કરાઈ છે. અજીત મિલ 4 રસ્તા પાસે એસપી ઓફિસ પાછળના વિસ્તારમાં આવેલી આ વસાહતમાં અંદાજે 400થી વધુ છાપરા અને નાના મોટા કાચા પાકા મકાનો પણ તોડી પાડવામાં આવશે. વરસાદને પગલે ડિમોલિશનની કામગીરી મોડી શરૂ કરવામાં આવી છે. આ સાથે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ તંત્ર દ્વારા વિશાળ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. અકબરનગર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર બાંધકામો અને દબાણોની સમસ્યા રહી હતી, જેને દૂર કરવા માટે તંત્ર દ્વારા આ કામગીરી શરૂ કરવામાં આવી છે. ગુજરાતની વિસાવદર અને કડી વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને ભાજપની સેન્સ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ભાજપના નિરીક્ષકો દરેક સ્થળે પહોંચીને લોકોના મંતવ્યો જાણી રહ્યા છે. કડીમાં લોકગાયિકા કાજલ મહેરિયા સહિત 70 જેટલા દાવેદારોએ નિરીક્ષકો સમક્ષ ટિકિટ માટે દાવેદારી નોંધાવી હોવાનું જાણવા મળે છે. આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર. આ જ પ્રકારના સમાચારો નિહાળવા માટે જોતા રહો બેનિફિટ ન્યૂઝ. નમસ્કાર.